શ્રી વલ્લભા નો મજા આવી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय. गौ माता की गौ माता की गौ माता की जय. आम नजीक अवतार्यो बधाई. यमुना जी देखो आँख मारी उघड़े त्या. यमुना जी निरखो धन्य मारू जीवन कृपाए नीलेखो. धन्य मारू जीवन કૃપાએ નીલેખો. આપણે અહીંયા આવીએ અને પહેલાં જ ગૌશાળામાં ગાયના દર્શન થાય. આજ જ્યારે આવી ત્યાં ગૌ માતા નિરખ્યા. આજ જ્યારે આવી ત્યારે ગૌ માતા નિરખ્યા. નજર મેલાવી માએ આશીર્વાદ આપ્યા. નજર મેલાવી માએ આશીર્વાદ આપ્યા. આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખો. આંખ મારી યમુનાજી નિરખો. ધન્ય મારું જીવન કૃપાએ લેખો. ધન્ય કરોડો જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે નહીં, ખૂબ સારા કર્મો કર્યા હોય ત્યારે નહીં. વલ્લભની અનહદ કૃપા આપણા ઉપર, તમારા ને મારા જીવનમાં આટલા બધા પુરુષોત્તમ માસ આવ્યા. એમાં અહીંયા આટલા બેઠા છે. આપણે કોઈએ ગૌશાળામાં ભાગવતનું પારાયણ કર્યું છે મારા વાલા? હા ના તો કયો. તો ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. આજે યમુનાજીની વિશેષ કૃપા, વલ્લભની, વનમાળીની, વિરજાની. તો આ કૃપા ના હોય, આ બધું પુણ્યથી નથી મળતું. પુણ્યથી સ્વર્ગ મળે છે. અબજો રૂપિયા આપીએ, આ અધિક મહિનો પૂરો થાય પછી આપણને અહીં બેસવા દેશે મારા વાલા? ના. એટલે આપણે તો બધા નસીબદાર નથી, ભાગ્યશાળી નથી, પરમ સૌભાગ્યશાળી છીએ કે આવતો અધિક મહિનો કદાચ તમે તો બધા નાના છો હશો, અમે તો આવતા અધિક મહિનામાં ના પણ હોઈએ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે.
કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, આજ છે સારું કાર્ય કરવું હોય ને ક્યારે એમાં વિચાર ન કરવો, અને ખોટો વિચાર આવે ને ત્યારે તરત અમલમાં ના મૂકવો. આજે આ રવિવારે અધિક મહિનો ચાલુ થતો હતો ને, પુરુષોત્તમ મહિનો, શનિવાર સુધી બધી પ્રાઇવેટ ગૌશાળામાંથી 2-4 જણના ફોન આવ્યા, જે વૈષ્ણવ છે આપણા, પણ વૈષ્ણવ કેવા મર્યાદા માર્ગે બધા માને. તો એક દાદાનો ફોન આવ્યો, બેન તમે અમારી ગૌશાળામાં આવો ને. બધાનું ધ્યાન બરાબર. એ કે બેન મારી પાસે 130 ગાયો છે, પણ એટલું બધી દૂર. મેં કીધું ભાઈ તમારા કરતાં અમારી ગૌશાળા નજીક છે. ત્યાં અહીંયા સામેથી મેળ પડી ગયો, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આપણા બધા નજીક પડે, વાહન મળી જાય, સાંજે મનોરથના દર્શન થાય. રોજ સાંજ રાત પડે એટલે ભગવાનને હું થેન્ક યુ કહું છું, ઠાકોરજીને, કે આવી કલ્પનાય કરી નહોતી. જીવનમાં જ્યારે આપણો અંત સમય આવશે ને ત્યારે આ બધું યાદ કરશું. પુરુષોત્તમ મહિનામાં ગૌશાળામાં ભાગવતનું પારાયણ અને પુરુષોત્તમ ભગવાનની પાસે જાશું. હવે એક નાની ગાયની વાત, એક જ મિનિટ રાખો બેટા તારે. તો એક નાની ગાયની વાત આપણે ઈચ્છે કે રોજ આપણે એક નાની વાત કરીએ. જ્યાં સુધી વલ્લભ કેવડાવશે ત્યાં સુધી કરીશું. રાધાજી બરસાનામાં બિરાજે. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો બરસાનામાં જેટલા ગોકુળથી જાય એ બધા વાતો કરે કે નંદ બાવાને ત્યાં 9 લાખ ગાયો છે, પણ એનો કાનુડો, એનો શ્યામ સુંદર, એનો લાલો, એનો ગોવિંદો, એનો ગોપાલ ગાયો દોરવામાં એટલો બધો ચતુર છે કે ક્યારે ગાય દોરીએ છે ખબર નથી પડતી. હવે આ બધા વાતો કરતા હોય અને રાધાજી એના રૂમમાં સાંભળતા હોય, મનમાં વિચાર કરે, મારા બાબા તો મને ક્યારેય ગાયો દોવા દેતા નથી, અમારા ઘરે તો આટલા દાસ દાસી છે, શ્યામ સુંદર કેવી રીતે ગાયો દોતા હશે. એકવાર સાંજે પ્રભુ ગાયો ચરાવીને પાછા પધારી રહ્યા હતા અને ઉપરથી વૃષભાનંદીજીએ, શ્યામાજીએ, રાધાજીએ, સામનેજીએ પ્રભુને આવતા જોયા. દીવા કરો, દીવા કરો, દીવા કરો માએ, શ્યામ સુંદર પધારવાની વારી. હવે બધાય સાંજનો સમય, સાંજના સમયને ગોધૂલી વેળા કહેવાય. આપણા વલ્લભકુળને ત્યાં ગોધૂલી વેળાએ જ વિવાહ થાય. એ પ્રસંગ લાંબો છે એટલે કાલે કરીશું. અત્યારે આ ગાયની વાત કરવી છે. રેખો એક જ મિનિટ.
એટલે રાધાજીએ સોનાનું બોઘણું લીધું. કીર્તિજીએ પૂછ્યું, બીટિયા કહાં ચલી? એ કે મૈયા, આપણી ખીરકમાં એક ગાય વિયાણી છે ને, એને જળ પાવા જાઉં છું. એ કે નહીં નહીં બીટિયા, તારે નહીં જવાનું. તારા હસ્ત, તારા ચરણ એટલા કોમળ છે કે તું આ બોઘણું હાથમાં લઈશ ને તો એ છાપ પડી જશે. ઋષભાનજી કે તારે નીચે નથી ઉતરવાનું. રાધાજીએ જીદ કરી. બાબા લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, શ્યામા, ભામા બધાયને ગાય દોતા આવડે છે, એકલા મને જ ગાય દોતા નથી આવડતી. ઋષભાનજીએ કીધું તારે કાંઈ શીખવાની જરૂર નથી, તને હું એટલા દાસ દાસી આપીશ ને કે તારે ત્યાં જઈને કાંઈ નહીં કરવું પડે. ત્યારે કીર્તિજીએ ધીમેકથી કાનમાં કહ્યું, એકની એક દીકરી હોય ને તો એ પાલખીમાં એને વળાવવી જ પડે છે, એટલે એ દોવાનું શીખી જાય તો અતિ ઉત્તમ. રાધાજી રાજી થઈ ગયા. ત્યારે રાધાજીએ કહ્યું, મૈયા अपनी गाय तो सब दुए, मैं नीचे जाके गाय दो. હવે એને કોની ગાય દોવી હતી? શ્યામ સુંદર આવી રહ્યા હતા. સમજ્યા તમે બધાય? રસ્તામાં દોવાય નહીં. હવે ગોકુળ જવું પડે. ત્યાં હંમેશા લલિતાજી જેમના સખી છે એ મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું મારા વાલા? જેટલું પ્રભુના તત્સુખનો વિચાર કરે એટલો જ રાધાજીના સુખનો વિચાર કરે, એને કહેવાય મધ્યપાતી સખી. ત્યાં લલિતાજી આવ્યા. અરે પ્યારીજી કહાં ચલી? कीर्ति के जो ना ने गाय दोता सीखवी छे. काकी एक बात बताऊं क्या? ऐसे तो ये श्याम सुंदर किसी को सिखाने वाला नहीं है. तो के कौन श्याम? वो चोर, वो नपावट, वो दारागा के पीछे घूमता है वही. ललिता क्या तो दाव ऊंधो पड़ो. समझाय छे बधाने? आम रिस्पोन्स आपो तो મને ખબર પડે તમામ. હવે લલિતાએ જ ઊંધું કીધું. એ ચોર હોય કે લંપટ હોય, કાકી એકવાર આપણી રાધાને ગાય દોતા આવડી જાય ને પછી અમને બધાને શીખવાડે. અને આટલી બધી ગાયોને એવી રીતે દોઈએ ને એ 9 લાખ ગાયો 9 મિનિટમાં દોઈ લે છે. कीर्तिजी के बात तो सही है, तो मैं नीचे लेके जाऊं? एम न कीधु गोकुल. कीर्तिजी बोला, अपने साथ ले जाना और अपने साथ लेके आना. राधा जी के આપણું કામ. એટલા સરસ થયા ચણિયા ને, ચોંદડી ને, બાજુબંધ ને, બેરકા ને, પોંચી ને, અણવટ ને, વીછી ને, લર ને, તોરા ને, ઝાંઝર ને, બધા એટલા સુંદર તૈયાર થયા. માએ પૂછ્યું, બીટિયા દીઠો ના કર લે. દીઠો ના એટલે ખબર છે ને? કાળું ટપકું, નજર ન લાગે એટલે. લલિતાજી કે ઉપર મત જા, લે એમ કરીને આંખમાં આંજણાઈ જોતું રાધાજીને કરી દીધું. હવે શ્યામ સુંદર આગળ આગળ અને રાધાજી ને લલિતાજી પાછળ. શ્યામ સુંદર ને ખબર છે કે રાધાજી મારી પાછળ છે, પણ પાછળ જોવે તો પછી આગળ જોઈ ના શકે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. હવે ગોકુળ પહોંચ્યા એટલે માએ આરતી ઉતારી, પલ્લુથી ને મુખ પોછ્યું કે ચલ ઉબટનો કર કે સ્નાન કરાવો. નહીં મૈયા આજ મેં ગાય દો કે. અરે તું થાકી ગયો, સવારનો ગયો છે.
नहीं मैं आज मूकूं जरा भी थाक, मैं तो गया दूंगो। तो त्या बोगयणा पड्या था। हवे मां तो तैयारी करवा मांड्या के लाला ने खीर जोशे ने भात जोशे ने दाळ जोशे ने, એટલે मां रसोडामां गया। नंद बाबा ने આવ્યા નહોતા। જેવા ખીરકમાં ગયા, રાધાજીએ ડેલીમાં પગ મૂકીને પૂછ્યું, यशोदा मैया है क्या? ठाकुर जी के धीमे बोलो। ठाकुर जी के खाओ काम है क्या? ठीक है, मोको गैया दोहनी है, सिखाओगे? ठाकुर जी कहे कि तमने શીખવાડવાનું? તમે તો મોટા બાપની બેટી છો, તમે તો રાજકુંવરી છો, અમે તો ગોવાળિયા। તમને ગોવાળિયા થોડું ગાય દોતા શીખવાડે? કારણ કે એકવાર જ્યારે યમુના કિનારે ઠાકોરજી બધાને બેડલા ચડાવતા હતા, ત્યારે રાધાજી ખાલી હાથે આવ્યા હતા। એટલે ઠાકોરજીએ રાધાજીને પૂછ્યું, तुम अपनी गगरिया नहीं लाई क्या? तो के अमरा घरे अमे काम न करिए, अमे तो बरसाना राजा। ठाकोरजीना वातमां मन क्यारनी हती, एटले हवे आव्या एटले शुं कीधुं? आप तो बड़े गोप की बेटी हो, आप तो राजा की कुंवरी हो, आपके यहाँ तो दास दासी है। राधाजी समझी गया कि आ पेलानुं संभळावे छे। त्यारे कही वो बात तो सही है, लेकिन चौटे और चोरे आपकी ही बात चल रही है श्याम सुंदर, कि आप जो गैया दोते हो ना, वो किसी को नहीं आती। अबे ठाकुर जी ने तो जोई तो तूने वैद्य बताव्यो, पर ठाकुर जी समझी गया कि बहु ताणवा जासु तो बोलो तो खरा, ई के बोगणुं लाव्या छे, लावो ई के। हवे जेवी पेली ज गाय हती, रोज ठाकोरजी एकला होय एटले गायो आवी रीते भांभरे ने वाल करे ने। आ तो युगल स्वरूपना दर्शन थया। गायो तो एटली बधी आम पूछा ऊंची नीची करवा मंडी ने, ओલું ઘાસ હતું મોઢામાં લઈને રાધાજી સામે જોઈને કે આપ અમને ખવડાવો। ઠાકોરજી સમજી ગયા કે આ વૃષભાન દુલારી પધાર્યા છે, તો હું એકલો ખુશ નથી, મારા ગૈયા ને બછરાય આટલા બધા રાજી છે। હવે કીધું બેઠો, એટલે ગાય દોવી હોય ને તો આમ કાંઈ પલોઠી વાળીને ન બેહાય, બે પગ ઊંધા નાખીને બેસવું પડે। હવે રાધાજીએ તો ચણિયા ને ચોળી ને ચુંદડી, પ્રભુ કે બેઠ જાઓ। नहीं मैं तो खड़ी खड़ी, अरे उभा उभा थोड़ी गाय दो है। राधाजी एक काम करो, मारू बोगणुं तमे ज, तो के हूँ ने आवड़शे केवी रीते? त्यारे तमने आम कल्पना न आवी वात थई। गाय हती ने जे घूमर, ए एवी रीते बेसी गई के राधाजी ने आम खाली वांका वड़े तो गाय दोवाय। प्रभु के आ तो तमे तो बधाईना प्यारा छो, पण गैयानाय प्यारा छो। हवे राधाजीए विचार कर्यो के ना, मारे प्रभु गाय दोवे छे एम दोवे छे। श्याम, हूँ तमारी बाजुमां बेसी जाऊं। त्यारे ठाकोरजीए कह्युं क्या बैठ पाओगी क्या? ओ बेसीस। अने जेम ठाकोरजी ऊंधा गोठण नाखीने बेठा, एम राधाजी बेठा। ठाकोरजी कह्युं गायोना 4 आंचळ, केटला? धर्म, अर्थ, काम अने मोक्ष। धर्म कह्युं? पहेલું आंचळ बछराने पीवडाववानुं। धर्म शुं? गायनुं दूध बछरा माटे छे,
વધે ને એ આપણે લેવાય. અત્યારે એવું ચાલી રહ્યું છે કે બછડાને તો 2 ઘૂંટડા માંડ દે પછી દોઈ લે, પણ બછડું ધરાઈ જાય ને પછી ગાય ઉલટાની વધુ દૂધ આપે. અમારે ખેતરે છે 3-4 ગાયો છે. એ પેલા બછડાને જ દે, ખેંચવાનું નહીં, ના દોવા દે તો કઈ વાંધો નહીં. તો આ બછડાને દૂધ દેવું એ શું છે? ધર્મ. બછડાને પૂરેપૂરું પેટ ભરીને દૂધ દેવું એ શું છે? ધર્મ. હવે અર્થ, બોગણામાં જે આંચળથી ને દૂધ લીધું અને વેચવા જાય કે ઘરે ખાય, એ અર્થ, પૈસો. કામ, આ ધરતી છે ને, ગાયને દોઈએ ને એટલે પેલા 2-4 છાંટ નીચે જવા દેવી પડે. ખબર છે ને મારવાલા? એ નીચે જઈને ધરતીને તૃપ્ત કરી, આ કામ. અને ચોથું મોક્ષ. મોક્ષ કયું? પ્રભુ પોતાના મોઢામાં લઈને ગાયનું દૂધ ડાયરેક્ટ આંચળનું, એને કહેવાય મોક્ષ. ગવરી તે ગાય દૂધ દીધા થોડા, ગવરી તે ગાય દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે. યશોદા મૈયાએ આ લીલા હજી અધૂરી છે કે આ મોક્ષ. યશોદા મૈયાએ બૂમ પાડી, દાવ એ દાવ, આજે ગાય થોડું ઓછું દૂધ આપ્યું એવું લાગે છે. ઠાકોરજી સાંભળી ગયા, એ કે ઓછું હશે તો આપણો મેળ નહીં પડે. આવી અને શું કર્યું? હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કોવરે દૂધ દોઈ પી લીધા રે, નંદના કોવરે દૂધ દોઈ પી લીધા રે. દાવને કીધું ઓછું એટલે પ્રભુ કે આપણો કઈ બધું પી ગયા. એટલે દાવજી આવ્યા ત્યારે આંચળમાંથી દૂધ નીકળ્યું. તો પ્રભુ પીએ છે મોક્ષ. એટલે રાધાજીને કહ્યું, હવે તમે દો. હવે એક બોઘણું ભરાઈ ગયું હતું. તો રાધાજી કે અબ તો હો ગયો, अब मैं क्या करूं? રાધાજીની ખબર નહીં કે ત્યારની ગાયો તો કેટલા બોઘણા દૂધ આપતી હતી. જેવું રાધાજીએ લીધું બોઘણું હાથમાં અને આંચળને અડ્યા, ચારે આંચળમાંથી દૂધની ધારા એવી છૂટી કે એક પળમાં બોઘણું ભરાઈ ગયું.